આજે જમવાનામાં શું બનાવું છે? દાળ ભાત તો નથી ખાવા. આ દાળ બધી છે, શું કરવું છે? હવે દાળ ભાત ના ખાવા હોય તો કઈ નહીં, ચાલ ને આપણે ઢોકળી બનાવી દઈએ. મમ્મી દાળ ઢોકળી વરસાદ છે, કઈ ચટપટું ખાવું છે. આજે હું મારી રીતે દાળ ઢોકળી બનાવું છું, એ તું બંને ખાવાનું હોય ભૂલી જઈશ. ચાલ આજે હું બનાવું મારી. આ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, અજમો ને હિંગ લેવાની છે. આપણે તેલનું મોણ નાખીશું. આગળ બોલું છે, તેલનું મોણ નાખીશું. મોણ નાખ્યા પછી લોટને બરોબર મિક્સ કરી દેવાનો છે. હવે થોડું પાણી રેડી અને નરમ લોટ બાંધવાનો છે, નથી કઠણ બાંધવાનો કે નથી બહુ ઢીલો, રોટલીનો માપનો લોટ બાંધવાનો છે આપણે. આ દાળ બાફી છે, એમાં બાફતી વખતે મીઠું નાખ્યું છે, એક ટામેટું નાખ્યું છે, આદું નાખ્યું છે, ધાણા જીરું, થોડી હિંગ નાખી છે અને હળદર નાખેલી છે અને ચપટી મીઠી નાખી છે. હવે બફાઈ ગયા પછી એને બરોબર વલોઈ મિક્સ કરવી. હવે ગેસ ચાલુ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર નાખવાનો, હળદર નાખવાની, સિંગદાણા એક મુઠ્ઠી જેટલા, લીમડી, લીલા મરચાં અને હવે સ્વાદ અનુસાર આપણે અંદર ગોળ નાખીશું. હવે બરોબર એને ઉકળવા દઈશું. પછી જે આપણે લોટ બાંધ્યો છે એની રોટલી પાતળી બનાવી અને ઉકળે દાળ ત્યાર પછી જ આપણે નાખવાની છે અંદર. હું તને દાળ ઉકળી નથી તઈ સુધી એક ટીપ્સ આપું છું. હા મમ્મી. આપણે આ એક ભખરો બનાવી ગયો છે, હજુ આપણી દાળ ઉકળી નથી એટલે આપણે આ કટ કરીને રહેવા દીધી છે. હવે હજુ દાળ ઉકળી નથી એટલે આપણે આ રોટલી વણી અને રહેવા દઈએ છે. પણ મમ્મી આ રોટલી ચોટી નહીં જાય એકબીજા? નહીં, આપણે આ તમણનો લોટ ઉપર નાખ્યો છે ને, એટલે એકબીજા પર થપ્પો વાળવાનો અને પછી દાળ ઉકળે એટલે કટ કરી અને એક રોટલી નાખીને એનો ઉભરો આવે પછી હલાયા પછી જ બીજી રોટલી નાખવાની. તો જોડે જોડે બધી રોટલીઓ આપણે કટ કરીને નાખવા માંડીશું તો બધી ચોટી જશે એકબીજાને. સારું. હવે દાળ ઉકળી ગઈ છે તો આ કટ કરેલી રોટલી આપણે અંદર નાખી દઈએ. આ 3 રોટલી મેં તને બતાવવા રહેવા દીધી. તું પૂછતી હતી ને કે મમ્મી આ રોટલી ચીપકી નહીં જાય એટલે મેં તને બતાવવા રહેવા દીધી. જો આટોમણનો લોટ નાખેલો છે તે આખી નીકળે છે. હા, જો આપણે ઢોકળી વધારે નખાઈ જાય તો છે ને એની જેમ સ્લો કરી દેવાની એટલે ઢોકળી ચોટે નહીં. હવે આપણે આ નાખીને આ ઉકળે છે ને એટલે પાછી એક વખત હલાઈ લેવાની અને હલાઈએ ને એટલે એકબીજાને ચોટે નહીં. જો કેવી છૂટી છૂટી રહી છે, જો છે ને. ઢોકળી ઉકળી ગઈ છે. હવે આપણે વઘાર મૂકીશું. એમાં મેં તેલ લીધું છે, મેથી નાખી, રાઈ નાખી છે, જીરું નાખ્યું છે, જીરું, લાલ મરચાં, હિંગ, લીમડી, લાલ મરચું પાવડર નાખીને બરોબર મિક્સ કરી અને પછી અંદર વઘાર રેડવાનો છે. પછી વઘાર રેડવાનો. હવે અંદર આપણે લીંબુ નાખવાનું છે. લીંબુ આપણે ઢોકળી ઉકળે પછી જ નાખવાનું છે, નહીં તો લીંબુની કડવાશ અંદર આવી જશે.
હવે અંદર આપણે કોથમીર નાખીશું. જો શૈલજાતે મને કીધું હતું એ પ્રમાણે ચટપટી ઢોકળી તૈયાર છે. હવે તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે, ને મારી રીતથી ઢોકળી બનાવશો તો તમને ખાવાની મજા આવશે.